નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને કહીશ કે કેવી રીતે આપણું જે મન હોય છે એ આપણને અમુક વસ્તુ છે એ રિજેક્ટ કરે અને આપણું મન જ્યારે આપણને અમુક વસ્તુ કરવાની ના પાડતું હોય પણ તોય આપણે આપણા મનના વિરુદ્ધ જઈને જે કાર્ય કરીએ તો એ કાર્ય છે એ પછી આપણને ખરાબ પરિણામ આપતું હોય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે જ્યારે આપણે કંઈક ખાતા હોઈએ ને આપણને એવું થાય કે આ મારા શરીર માટે સારું નથી તો એ આપણે આપણા જીભના સ્વાદ માટે ખાલી એ વસ્તુ છે એ ખાઈ લઈએ તો પછી જે આપણું શરીર છે એને રિજેક્ટ કરે છે અને અમુક વાર આપણને વોમિટ થઈ જાય છે અને એ શરીર છે એ એક્સેપ્ટ કરતું નથી. તો એવી જ રીતે આપણું જે મન છે એ અમુક લોકો અને અમુક એવી સિચ્યુએશન જેમાંથી આપણે એવું વિચારીએ કે આ જે છોકરો કે છોકરી છે એની સાથે મારે આવું થાય છે અને આ મારું મન એવું કહે છે કે આ મારા માટે બરાબર નથી એઝ અ ફ્રેન્ડ, એઝ અ લવર કે એઝ અ હસબન્ડ વાઈફ, તમારે કોઈ પણ રીતે, બરાબર. તો એવી રીતે આપણું મન આપણને હિન્ટ આપતું હોય અને આપણને જ્યારે આવું શીખવાડતું હોય ત્યારે આપણને એવું લાગે કે ના, નથી કરવું. અને મારો આ ખુદનો અનુભવ છે કે અમુક વાર મને એવું લાગે કે આ ફ્રેન્ડ છે મારા માટે નથી અને પછી તોય હું એવું વિચારું કે ના જવા દે ને, મારા મનમાં તો આવા જ વિચાર આવતા રહે છે અને પછી હું આગળ બધી એની સાથે બધું થઈ જાય છે અને પછી એવું થાય કે જ્યારે રિયલાઇઝ થાય ત્યારે એમ ખબર પડે કે મારું મન જ્યારે ના પાડતું હતું અને મારું મન છે એ એવું કહેતું હતું કે ના કૃષ્ણા, આ તારા માટે ફ્રેન્ડ તરીકે આ છોકરી સારી નથી, તો એની સાથે તે ફ્રેન્ડશિપ રાખી અને લાસ્ટમાં જે પરિણામ આવે છે એ ખરાબ હોય છે. એટલા માટે જ આપણું જે શરીર અને આપણું જે મન છે એ આપણને ક્યારેક ના પાડતું હોય કોઈ વસ્તુ માટે અને કોઈ સિચ્યુએશનમાં કે ના, આપણે આ વ્યક્તિ સાથે સંબંધ નથી રાખવા અને આપણે એમની સાથે નથી રહેવું, તો આપણે એ માની લેવું જોઈએ. એટલા માટે કે આપણું જે શરીર છે અને આપણું બોડી છે એને પહેલાં આપણા જે હોર્મોન્સ છે અને આપણા જે વિચાર છે એને પહેલાં અને આપણા મગજને બધી ખબર પડી જાય છે કે આ વ્યક્તિ આપણા માટે સારું છે, આ નથી, આપણા માટે આ વસ્તુ ખાવી સારી છે, નથી સારી. એ આપણને આપણું દિમાગ છે એટલે કે આપણું મગજ છે એ પહેલાં હિન્ટ આપી દે છે. પણ અમુક વાર આપણે આ બધી જે હિન્ટ છે એને ઇગ્નોર કરીએ અને તમને પણ એવું થતું હશે કે તમે જ્યારે વિચારો ત્યારે એવું થાય કે આ ખોટું છે પણ તોય હું કરું. પછી આપણે એવું વિચારે કે ના, મને તો આવા જ વિચાર આવે છે અને પછી આપણે એ વસ્તુ કરી જ દઈએ અને પછી એનું પરિણામ ખોટું આવી જાય છે. તો કહેવાનું એમ છે કે જ્યારે આપણું મન ના પાડતું હોય કોઈ સિચ્યુએશન, પરિસ્થિતિ અને કોઈ વ્યક્તિ સાથે રહેવાનું, તો આપણે એમની સાથે ના રહેવું જોઈએ, કેમ કે આપણા શરીરને બધી ખબર હોય છે. ધન્યવાદ. આવજો.